રાજકોટની સમરસ કુમાર છાત્રાલયમાં જમવાની નબળી ગુણવત્તા બાબતે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. અધિકારીઓની ચેમ્બરમાં ધરણા કર્યા. જમવાની ગુણવત્તા અને અન્ય પ્રાથમિક સુવિધા મુદ્દે નિરાકરણની ખાતરી. જો વિદ્યાર્થીઓની સમસ્યા બાબતે નિરાકરણ નહીં મળે તો 25મી સમાજ કલ્યાણ વિભાગના મંત્રીનો ઘેરાવ કરવાની કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે આપી ચીમકી. કોંગ્રેસના વિદ્યાર્થી નેતાએ રાજકોટના કલેક્ટરને ફોન કરી સમસ્યાઓનું નિરાકરણ અંગે રજૂઆત કરી. અને શું નોટિસ આપી અમને બતાવો. 2 દિવસ પહેલા લોટા નાખવાના હતા, મેં 2 ટાઈપના આપો, પેલા ઢોકળા આપ્યા, પછી બોલું દીદી ત્યારે ખમણ આપ્યા. તમને આ હોસ્ટેલના મેઇન ઇન્ચાર્જ સરકારે તમને અહીંયા હોસ્ટેલની જવાબદારી આપી. તમે તે દિવસે વિદ્યાર્થીઓને જમવામાં જીવાત તરીકે વિદ્યાર્થીઓ બપોરે ફોન આવ્યો, અત્યારે કંઈક તમારું શાક હતું, બટેટા કાચા હતા. તમારે અમુક બાબતો વહીવટી છે, લિફ્ટવાળી માર્ગ મકાનમાં આવે એની સમજી રાજકોટની સમરસ કુમાર છાત્રાલય કે જે ગુજરાત રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગની અંડરમાં આવે છે. અહીંયા મધ્યમ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અહીંયા રહેવાની સરકાર દ્વારા સુવિધા મળવામાં આવે છે. વિદ્યાર્થીઓને જમવાની, રહેવાની, પાણીની, લિફ્ટની, ગંદકીની આવી અનેક પ્રાથમિક સુવિધાઓ બાબતે અનેક વખત સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં જાડી ચામડીના અધિકારીઓ વિદ્યાર્થીઓને જાણી જોઈને જમવામાં જીવજંતુ રહિત કોન્ટ્રાક્ટર એજન્સીને ખટાવવા માટે ગુણવત્તાવિહીન જમવાનું હલકી કક્ષાનું આપે છે. 2 દિવસ પહેલાંય સંબંધિત અધિકારીને અને મીડિયા સમક્ષ વિદ્યાર્થીઓએ બળાપો ઠાલ્યો હતો, તેમ છતાં 1 દિવસ માત્ર જમવાનું સારું આપે. અહીંયા તમે જમવાની અંદર જે હોલની અંદર ગંદકી જોવો, વિદ્યાર્થીઓના બાથરૂમની અંદર ગંદકી જોવો, 8 માળ સુધી ઉપર વિદ્યાર્થીઓને ચાલીને પગથિયાથી ચડવું જોઈએ. એટલે વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધાઓથી જાણી જોઈને વંચિત રાખવામાં આવે છે. 10 તારીખે વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાનાર છે. ઉદ્યોગપતિઓ, મંત્રીઓ અને નેતાઓને 5000ની સોનાની પ્લેટની અંદર થાળી પીરસનાર છે. તો આ ગરીબ અને મધ્યમ પરિવારના ખેડૂતના દીકરાને જાણી જોઈને શા માટે જમવામાં આવું જંતુ રહિત જમવાનું આપવામાં આવે છે? એટલે આ રાજ્ય સરકાર અને સંબંધિત અધિકારીઓ વિદ્યાર્થીઓને જાણી જોઈને હેરાનગત કરી રહ્યા છે. મેં કલેક્ટર અને સમાજ કલ્યાણ અધિકારીને 2 દિવસ અગાઉ ટેલિફોનિક જાણ કરી હતી, તેમ છતાં હજી જમવામાં વિદ્યાર્થીઓને એને જ પ્રશ્ન છે. એટલે અમારી મૂળ સમસ્યા અને જે વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે તે અધિકારીઓને રજૂઆત કરશું. અત્યારે ધરણા ઉપર વિદ્યાર્થીઓ સાથે બેઠા છે. જ્યાં સુધી ખાતરીની અમને વિશ્વાસ નહીં આપવામાં ત્યાં સુધી અમે ધરણામાં બેસવાના છે. 2 દિવસ પછી સમાજ કલ્યાણના મંત્રી યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપનાર છે. જો જરૂર પડશે તો મંત્રીશ્રીનો ઘેરાવ કરતા અમે અચકાવવાના છે.